ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોનાના સંક્રમણનો ભયજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદના અલગ અલગ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 354 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા, જ્યારે વધુ 5 દર્દીઓના કોરોનાથી સારવાર દરમિયાન મોત થયા છે. અમદાવાદમાં એપ્રિલ મે મહિના કરતાં પણ વધુ પરિસ્થિતિ બગડી છે. અમદાવાદમાં ઝોન મુજબ એક્ટિવ કેસની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં 470, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 463, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 446, દક્ષિણ ઝોનમાં 409, પૂર્વ ઝોનમાં 406, ઉત્તર ઝોનમાં 378 અને મધ્ય ઝોનમાં 295 એક્ટિવ કેસ છે. અમદાવાદ મનપાની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો 48,760 પર પહોંચી ચૂક્યો છે, જેમાંથી 1,908 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. એટલું જ નહીં, કોરોનાના સંક્રમણ વધવાની સાથે અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ તેની અસર થઈ છે. સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં કોરોનાના 100 દર્દીઓ દાખલ થયા. સાથે જ હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર કરતા તબીબો પણ કોરોના સંક્રમિત થયા છે.